જોઈશું રાઉટના નિયમના આધારિત જે એક્ઝામ્પલ આપેલા છે આપણને સ્વાધ્યાયના ઉદાહરણના તેમજ લખાણ સંબંધિત જે પ્રશ્નો આપેલા છે જે અગાઉની આપણે હાલ થિયરી જોઈ બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડાની એ સૂત્રને આધારિત જેટલા બી એક્ઝામ્પલ છે એ અત્યારે આપણે હવે ગણી લઈશું તેમજ એના કેટલાક વધારાના એક્ઝામ્પલ લઈશું જે તમારા ચોપડામાં નોંધવાના ખાસ રહેશે તમારે કોયડો જોઈએ 2.6 કોયડો 2.6 તમને આપેલો છે પેજ નંબર 50 ઉપર બુકમાં પેજ નંબર 50 ઉપર 2.6 ની રકમ આ પ્રમાણે આપેલી છે પહેલા જોઈ લઈએ કે રકમમાંથી આપણને કેટલી વસ્તુ આપેલી છે અને એના આધારિત કઈ રીતે આપણે દાખલાની આગળ ગણતરી કરીશું અમુક તાપમાને શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ 0.850 બાર છે હવે શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ मतलब કે આપણો જે શુદ્ધ દ્રાવક હશે જે આપણે P10 કહેતા હતા આ P10 ની કિંમત આપણને આપી દીધી છે P10 ની કિંમત આપેલી છે 0.850 બાર એ આપણને શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ કીધું કારણ કે આપણા સૂત્રમાં P10 P1 લખતા upon P10 અહીંયા P10 હતો શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ અને જે P1 લઈએ છીએ દ્રાવણમાંના ઘટકનું બાષ્પ દબાણ એટલે અહીંયા શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ આપ્યું શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ એટલે 0.850 બાર એટલે P10 ની કિંમત 0.850 બાર બીજું એક અબાષ્પશીલ અવિદ્યુત વિભાજ્ય ઘન મતલબ કે જેનું આયનીકરણ થતું નથી એવો અવિદ્યુત વિભાજ્ય અને બીજું કે અબાષ્પશીલ હશે તેથી એની બાષ્પ બનતી હશે નહીં આવો એક અબાષ્પશીલ અવિદ્યુત વિભાજ્ય ઘન જેનું વજન કેટલું હતું 0.5 ગ્રામ પદાર્થ 39 ગ્રામ બેન્ઝીનમાં ઉમેરવામાં આવ્યો મતલબ કે જે વિદ્યુત વિભાજ્ય પદાર્થ ઉમેરેલો મતલબ કે આપણા માટે હશે W2 ઉમેરેલો છે 0.5 ગ્રામ કારણ કે આપણા જોડે રાઉટનું નિયમનું સૂત્ર હતું એમાં 1 સિમ્બોલ આપણે દ્રાવક માટે અને 2 સિમ્બોલ લેતા દ્રાવ્ય પદાર્થ માટે એટલે એ પ્રમાણે કહીએ તો દ્રાવ્યનું વજન એટલે કે W2 0.5 ગ્રામ ઉમેર્યો અને કેટલા ગ્રામ દ્રાવકમાં હોય તો W1 ની કિંમત આવશે 39.0 ગ્રામ એટલે W1 આપણા માટે હશે દ્રાવક એટલે બેન્ઝીન અહીંયા દ્રાવક હશે અને એની અંદર કોઈક એક અબાષ્પશીલ પદાર્થ એ અબાષ્પશીલ પદાર્થનું નામ આપેલું નથી પણ એનું વજન આપી દીધું છે એટલે વજન W2 કેટલું થશે 0.5 ગ્રામ બીજું એની અંદર કીધેલું છે બેન્ઝીનમાં ઉમેરવામાં બેન્ઝીનનું મોલર દળ બેન્ઝીન આપણે અહીંયા દ્રાવક તરીકે હતો કારણ કે શુદ્ધ બેન્ઝીન અહીંયા આપણે લઈએ તો દ્રાવક તરીકે આપણે M1 એ આપેલું છે 78 ગ્રામ મોલ ઇન્વર્સ તેના પછી વસ્તુમાં આપેલું કે દ્રાવણનું બાષ્પ દબાણ 0.885 બાર જણાય શુદ્ધ દ્રાવકનું P10 હોય અને દ્રાવણનું આપણે કહેતા હતા P1 તો P1 કેટલું જણાય 0.845 બાર હવે પૂછેલું કે જે એક અબાષ્પશીલ અવિદ્યુત વિભાજ્ય પદાર્થ ઉમેરેલો આ અબાષ્પશીલ જે અવિદ્યુત વિભાજ્ય ઘન પદાર્થ ઉમેરેલો એનું મોલર દળ કેટલું થશે અને મોલર દળ કેટલું થશે મતલબ કે આપણે પૂછેલું છે M2 એટલે આટલી વસ્તુ રકમમાં આપી દીધી છે આટલી વસ્તુનો ઉપયોગ કરી અને જે એક અબાષ્પશીલ અવિદ્યુત વિભાજ્ય ઘન પદાર્થ ઉમેરતા હતા તેનું મોલર દળ શોધવાનું કીધેલ છે અને રાઉટના નિયમ પ્રમાણે આપણે સૂત્ર લાગુ પડશે P10 P1 upon P10 W2 upon M2 M1 into W1 અને શોધવાનું પૂછેલું છે અંદરથી M2 કારણ કે એના અંદરથી બધી વસ્તુ આપેલી છે 1 સિમ્બોલ આપણે દ્રાવક માટે લઈએ છીએ 2 સિમ્બોલ આપણે દ્રાવ્ય પદાર્થ માટે લઈએ અને દ્રાવ્ય માટે જે આપણે અબાષ્પશીલ પદાર્થ એની અંદર ઉમેરેલો તો તે હતો અને એ પદાર્થ અજ્ઞાત હતો એનું આણ્વીય દળ કેટલું હશે M2 એ શોધવાનું છે તો હવે રકમમાં મૂકીશું P10 0.850 બાર P1 આપેલું છે 0.845 P10 ની કિંમત આવશે 0.850 W2 જે અબાષ્પશીલ પદાર્થ ઉમેરતા હતા એનું વજન 0.5 M1 બેન્ઝીન આપણે અહીંયા દ્રાવક તરીકે હતો કેમ કે દર વખતે જરૂરી નથી કે બધી રકમમાં પાણી દ્રાવક તરીકે હશે તો અહીંયા બેન્ઝીન દ્રાવક તરીકે બેન્ઝીનનું આણ્વીય દળ આપેલું છે 78 ગ્રામ M2 શોધવાના છે અને W1 એટલે દ્રાવકનું વજન કેટલા ગ્રામ બેન્ઝીનમાં તો કે 39 ગ્રામ બેન્ઝીન 39 ગ્રામ બેન્ઝીનમાં ઉમેરશું આટલી વસ્તુનું સાદુરૂપ આપશો ત્યારે તમને અજ્ઞાત પદાર્થનું મોલર દળ મળી જશે
તો સાદું રૂપ આપી અને આગળ દાખલો હવે ગણી લેવો. તેના પછી જોઈશું એક બીજો એક્ઝામ્પલ કોયડો 2.9. કોયડો 2.9 લખાણ સંબંધિત પ્રશ્નોની અંદર. હવે જોઈએ આની રકમમાં બીજું શું આપેલું છે. 298 કેલ્વિન તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ. ફરીથી શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ મતલબ કે આપણને આપેલું છે P10 23.8 mmHg છે. પારાની સાપેક્ષે દબાણમાં આપેલું છે 23.8 mmHg. 50 ગ્રામ યુરિયા. હવે સીધી વાત છે કે અહીંયા પાણી દ્રાવક થશે મતલબ કે એને 1 સિમ્બોલ મળશે અને 50 ગ્રામ યુરિયા મતલબ કે જે દ્રાવ્ય પદાર્થ હશે. આ 50 ગ્રામ યુરિયા જેનું અણુસૂત્ર છે NH2CONH2. 50 ગ્રામ યુરિયા 850 ગ્રામ પાણીમાં ઓગાળેલ છે. એટલે 850 ગ્રામ પાણીમાં ઓગાળેલ છે અને આ દ્રાવણ માટે પાણીનું બાષ્પ દબાણ ગણ. દ્રાવણ માટે પાણીનું બાષ્પ દબાણ કીધું મતલબ કે P1 પૂછેલું છે કારણ કે શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ તો આપી દીધું છે અને તેનો સાપેક્ષ ઘટાડો ગણો. એટલે એના પછી ઉપરથી પ્રશ્ન પૂછેલો છે સાપેક્ષ ઘટાડો. એટલે અહીંયા રકમમાં આપણે બે વસ્તુ શોધવાની રહેશે, પાણીનું બાષ્પ દબાણ અને સાપેક્ષ ઘટાડો. તો પહેલા આપણે શોધી લઈશું પાણીનું બાષ્પ દબાણ, તેના પછી વાત આવશે સાપેક્ષ ઘટાડાની. પણ તે પહેલા જોઈ લઈએ રકમમાં ફરીથી કેટલી વસ્તુ આપેલી હતી. શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ એટલે આપણને આપી દીધું છે P10. P10 ની કિંમત આપી છે 23.8 mmHg. બીજું અહીંયા આપણો દ્રવ્ય પદાર્થ યુરિયા છે મતલબ કે W2. W2 નું વજન આપેલું છે 50 ગ્રામ. હવે યુરિયા જે હશે એનું આણ્વીય દળ, કારણ કે નામ આપી દીધું હોય તો આપણે એના ઉપરથી આણ્વીય દળ નક્કી કરી શકીએ. એટલે દ્રવ્ય માટે આપણે 2 સિમ્બોલ લીધેલો છે તો M2 એનું આણ્વીય દળ હશે. તો M2 આણ્વીય દળ યુરિયા માટે NH2CONH2. નાઇટ્રોજન 2 એટલે 2 એક નાઇટ્રોજનનો 14 બને 2 નાઇટ્રોજન ને 14 દુ 28. હાઇડ્રોજન ટોટલ 4, એક હાઇડ્રોજનનો એક એટલે ટોટલ 4 નો 4 પરમાણુ દળ. કાર્બન ને 12 અને ઓક્સિજન આવશે 16. આટલાનો સરવાળો કરશો જવાબ આવશે 60 ગ્રામ મોલ ઇનવર્સ. મતલબ કે એનું આણ્વીય દળ જે યુરિયા હતું એનો થશે 60 ગ્રામ મોલ ઇનવર્સ. પછી આપ્યું છે કેટલા ગ્રામ પાણીમાં ઓગાળેલું છે. 850 ગ્રામ પાણીમાં મતલબ કે આપણને આપી દીધું છે W1. W1 આપ્યું છે 850 ગ્રામ. પાણીનું આણ્વીય દળ આપણે જાણીએ છીએ પ્રમાણે 18 ગ્રામ મોલ ઇનવર્સ અને પૂછેલું છે P1 કેટલું થશે. P1 મતલબ કે દ્રાવણમાંના ઘટકનું બાષ્પ દબાણ. કારણ કે અહીંયા જે યુરિયા ઉમેરતા હશો એ તો કેવો ઘટક હશે, અબાષ્પશીલ. કેમ કે આ થિયરી આપણે અદ્રાવ્ય જે ઘન લીધેલો હશે એ અદ્રાવ્ય ઘન હશે, કેવો પદાર્થ હશે, અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક. એના માટેની આ થિયરી જોઈ. એટલે જે બાષ્પ દબાણ હશે તો કોના કારણે હશે, દ્રાવકના લીધે જ. ફરીથી સૂત્ર મૂકીશું P10 - P1 P10 W2 M2 W1 M1. P10 એટલે શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ 23.8. P1 શોધવાનું છે 23.8 P10. W2 એટલે દ્રાવ્યનું વજન 50. M1 પાણીનું આણ્વીય દળ 18. M2 યુરિયાનું આણ્વીય દળ આપેલું છે 60 અને પાણી જે લીધેલું એનું વજન હતું 850 ગ્રામ. આટલાનું સાદુરૂપ આપશો એટલે તમને અહીંયા કિંમત મળશે P1 ની. અહીંયા ખાસ સાદુરૂપ ધ્યાનથી આપવું પડશે જેથી એની અંદર ભૂલ ન મળે. તો આગળ તમે સાપેક્ષ ઘટાડામાં બી કોઈ પ્રશ્ન રહેશે નહીં. તો પહેલા દરેક જણ આટલાનું સાદુરૂપ આપી લેશે અને દાખલો નોંધી લેશે. સાદુરૂપ આપવામાં ભૂલ ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો. સાદુરૂપ આપશો ત્યારે 50 × 18 900. આનો જવાબ મળશે 51,000. 900 ભાગ્યા 51,000 કરશો એટલે 0.01764 થશે. 23.8 ભાગાકારમાંથી અહીંયા ગુણાકારમાં લઈ જશું એટલે 23.8. 23.8 - P1. 23.8 - P1 આટલાનો ગુણાકાર 0.419 થશે અને 23.8 - 0.419 કરશો તો બરાબર P1 મળશે. એટલે P1 ને અહીંયા સૂત્રનો કરતા બનાવ્યા 0.419 આ બાજુ હશે તો માઈનસ અને બાદબાકી કરતા તો બાષ્પ દબાણ મળતું 23.381.
જે હતું દ્રાવણમાંના પાણીનું બાષ્પ દબાણ, જે આપણે અહીંયા પાણીનું બાષ્પ દબાણ જે શોધવાનું હતું તે. અને બીજું સાપેક્ષ ઘટાડો પૂછેલો છે, તો સાપેક્ષ ઘટાડો P10 - P1 P10. અહીંયા દરેકની કિંમત મૂકશો અને જે જવાબ મળતો હશે આપણો શું હશે, બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. તો આના એ પ્રમાણે સાદુરૂપ આપી. હવે તો P10 બી જાણીએ છીએ અને P1 પણ જાણીએ, તો એ પ્રમાણે આપણે સાપેક્ષ ઘટાડો શોધી શકીશું. અને બીજું એટલે આ રીતે આનો દાખલો આખો થશે. આગળનો જે દાખલો કોયડા નંબર 2.8 કર્યો તો જે એનો જવાબ આના પહેલાનો દાખલો મતલબ કે એનો જવાબ આવતો તો 170 ગ્રામ મોલ ઇન્વર્સ. અને આ પ્રમાણે આનો 23.4 કેવો હોય તો 23.4 કો તો 23.381 mmHg પાણીનું બાષ્પ દબાણ કહેવાશે. તો આ પ્રમાણે તમે ગણેલા સાદુરૂપ જોડે ચેક કરી લેજો અને આ પ્રમાણે સાપેક્ષ ઘટાડો પણ ગણી લેજો. તેના પછી જોઈશું સ્વાધ્યાયનો 2.34 એક્ઝામ્પલ. આ પણ આગળના દાખલાની જેમ જ બધી વસ્તુ આપેલી છે. હવે તો તમને રકમ જોઈને જાતે પણ થોડો અંદાજ આવશે, તો પણ આપણે હવે થોડો જોઈએ એક્ઝામ્પલ. 293 કેલ્વિન તાપમાને પાણીનું બાષ્પ દબાણ 17.535 mmHg છે. પાણીનું બાષ્પ દબાણ આપ્યું મતલબ કે આપણને રકમમાં આપી દીધું છે P10 17.535 mmHg. પછી કીધેલું છે 293 કેલ્વિન તાપમાને. અહીંયા તાપમાનનો ખાસ કયા પરિસ્થિતિમાં તમારે પ્રયોગ કરેલ છે એ સૂચવવા માટે હોય છે. તાપમાનનો બીજો કોઈ અહીંયા ઉપયોગ કરવાનો રહેતો નથી. એટલે તાપમાન અહીંયા અંદર પૂછે કે એડ કરવામાં આવશે નહીં, પણ ફક્ત એને તાપમાન એમ કે પ્રોસેસ થઈ છે એ બતાવવા માટે હશે. 293 કેલ્વિન તાપમાને જ્યારે 450 ગ્રામ પાણીમાં 25 ગ્રામ ગ્લુકોઝ ઓગળવામાં આવે. આ દાખલાઓ જે ગણતા હશો એમાં તમને જો દ્રાવ્ય અને દ્રાવકને ઓળખતા આવડી જશે તો રકમમાં કે ગણતરીમાં કદી ભૂલ પડશે નહીં. પણ જો તમે W1 W2 એ પસંદ કરવામાં જો ભૂલ કરી તો આખો તમારો એક્ઝામ્પલ ખોટો પડશે. એટલે અહીંયા પાણી શેના તરીકે, ગ્લુકોઝ શેના તરીકે, મોટા ભાગે જે ઘન પદાર્થ હશે અબાષ્પશીલ જે આપણે લેતા હતા દ્રાવ્ય પદાર્થ એ ઘન સ્થિતિમાં હશે. ગ્લુકોઝ ને બધા ગ્લુકોઝ હશે, યુરિયા હશે, આવા એની અંદર એક્ઝામ્પલ આપેલા હશે. અને પાણી હશે, બેન્ઝીન કોઈ કાર્બનિક દ્રાવક હશે, એની અંદર બધા વસ્તુને દ્રાવ્ય કરતા હશો. તો અહીંયા સીધી વાત કે 450 ગ્રામ પાણી, તો 450 ગ્રામ પાણી આપણે દ્રાવક માટે W1 સિમ્બોલ હતો 450 ગ્રામ, W2 ગ્લુકોઝ ઓગાળીએ એ 25 ગ્રામ. W1 પાણી આપેલું તો પાણીનું જે આણ્વીય દળ લઈએ M1 18 ગ્રામ મોલ ઇન્વર્સ થશે. આ બધી વસ્તુ રકમમાં કહેશે નહીં, પણ એનું જો નામ આપ્યું હોય, અણુસૂત્ર આપ્યું હોય તો એ ઉપરથી તમારે જાતે લખવાનું રહેશે. તો M1 આવશે 18 ગ્રામ મોલ ઇન્વર્સ. ગ્લુકોઝ ઓગાળવામાં આવે તો ગ્લુકોઝનું આણ્વીય દળ, હવે ગ્લુકોઝ નામ કહી દીધું તો તમે એનું આણ્વીય દળ શોધી શકતા હોવા જોઈએ. ગ્લુકોઝ એટલે અણુસૂત્ર થશે C6H12O6 અને આનું આણ્વીય દળ ગણશું એટલે કાર્બનનું પરમાણુ દળ મૂકશો 12 એટલે 12 6 72 એટલે આના 72, પછી હાઇડ્રોજનના 1 મૂકશો, ઓક્સિજનના 16 મૂકશો. એટલે એ રીતે 12 6 72, અહીંયા એક હાઇડ્રોજનનો એક એટલે 12 16 6 96. એટલે આ રીતે સાદુરૂપ આપશો તો ગ્લુકોઝનું આણ્વીય દળ મળશે 180 ગ્રામ મોલ ઇન્વર્સ. એટલે M2 ની કિંમત મૂકવાની થશે 180 ગ્રામ મોલ ઇન્વર્સ. અને હવે પૂછેલું છે ગ્લુકોઝ ઓગાળવામાં આવે ત્યારે દ્રાવણનું બાષ્પ દબાણ ગણો, મતલબ કે P1 પૂછેલું છે. P1 શોધવાનું છે. રકમ ઉપરથી આટલું જ લખતા જો આવડી જાય તો રાઉલ્ટના નિયમના આધારિત જે એક્ઝામ્પલ હશે બિલકુલ સહેલા બનશે. પણ આ નક્કી કરવામાં જો ભૂલ પડશે તો પછી આગળ જવાબ આવશે નહીં. હવે તો આપણે કિંમતો મૂકીશું P10 - P1 P10, W2 M2 W1 M1. P10 એટલે શુદ્ધ દ્રાવકનું 17.535 P1 17.535. W2 એટલે દ્રાવ્યનું વજન 25, પાણીનું આણ્વીય દળ 18, ગ્લુકોઝનું 180 M2 હતું અને W1 આપેલું હતું 450 ગ્રામ દ્રાવકમાં ઓગાળેલું. આટલાનું સાદુરૂપ આપશો ત્યારે જવાબ મળશે તમને P1.
એટલે આ બંનેનો ગુણાકાર કરીને જવાબ લખવાનો, આ બંનેનો ગુણાકાર ભાગાકાર કરી અને જોડે ગુણાકારમાં લઈ જઈશું, પછી P1 ને કરતા બનાવશું તો તમારો જવાબ સ્વાધ્યાયના દાખલાનો મળી જશે. તો ગણતરી કરી લેજો. આટલે સાદુરૂપ આપશું તો જવાબ મળશે 25 × 18 = 450, 180 × 450 81000. બંનેનો ભાગાકાર કરશો 0.0055 મળશે જવાબ. અને આ બાજુ હશે 17.535 - P1 / 17.535. હવે આ 17.535 ને આના જોડે ગુણાકારમાં લઈ જશો તો આટલો જવાબ મળશે 0.09741. હવે આની અંદર આ રકમને આ બાજુ લાવશું 17.535 - 0.0749 P1, તો જે બાદબાકી કરતા 17.4375 તો કેવું હતું 17.44 mmHg. આ જવાબ થશે P1 નો, જે આપણે દ્રાવણમાં ગ્લુકોઝ ઓગાળ્યા પછીનું બાષ્પ દબાણ હશે. તો તમારી ગણતરી જોડે ચેક કરી લેજો, ભૂલ હોય તો સુધારી લેજો. હવે જોઈશું કેટલાક બુક સિવાયના વધારાના એક્ઝામ્પલ. રાઉટના નિયમના બીજા એક્ઝામ્પલ પૂછવા તો તમને કઈ રીતે થોડું ટ્વિસ્ટ કરીને પૂછી શકે, જેનો આપણે આગળની થિયરીમાં એમાં ઉપયોગ કરવાનો રહેતો હશે. તો જોઈએ એની અંદર 4% W/W યુરિયાના જલીય દ્રાવણ 298 કેલ્વિન તાપમાને બાષ્પ દબાણ ગણો. મતલબ કે દ્રાવણનું પૂછેલું છે બાષ્પ દબાણ, P1 પૂછેલું છે. 298 કેલ્વિન તાપમાને પાણીનું બાષ્પ દબાણ 0.025 બાર છે. પાણીનું બાષ્પ દબાણ મતલબ કે આપી દીધું છે P1 0. હવે અહીંયા પહેલું તો આપણે અર્થઘટન કરવા પડશે. 4% W/W યુરિયાના જલીય દ્રાવણનું અર્થઘટન કરતા આવડવું જોઈએ. તો પહેલું તો ખાસ થશે કે 4% W/W જે 10 થી ટકાવારી આપી છે, યુરિયાનું જલીય દ્રાવણ એટલે કે હવે આપણે આગળ થિયરીમાં ભણી ગયા 4% W/W યુરિયાનું જલીય દ્રાવણ આપે તો 4 ગ્રામ યુરિયા હશે. આ 4 ગ્રામ યુરિયા છે, બાકીના 96 ગ્રામ પાણીમાં 4 ગ્રામ યુરિયા 96 ગ્રામ પાણીમાં દ્રાવ્ય થયેલ હશે. આ એનું અર્થઘટન. અને આ વસ્તુ આપણે જ્યારે 10 થી ટકાવારી વાળી થિયરી ભણ્યા એની અંદર આવી. એટલે 4% W/W યુરિયાનું જલીય દ્રાવણ મતલબ 4 ગ્રામ યુરિયા અને બાકીનું 96 ગ્રામ થશે પાણી. મતલબ કે 100 માંથી જે ગ્રામ આપ્યા હોય એ બાદ કરી દેવાના. તો હવે એ પ્રમાણે જોવા જઈએ તો આપણને દ્રાવ્યનું વજન W2 યુરિયાનું વજન આપી દીધું છે 4 ગ્રામ, W1 આપ્યું છે 96 ગ્રામ. પછી વાત કરી W2 એટલે યુરિયા હતો, યુરિયાનું આણ્વીય દળ થશે 60 ગ્રામ મોલ ઇનવર્સ. અત્યારે આગળ આવી યુરિયાનું ફોર્મ્યુલા NH2CONH2 ના યાદ હોય તો ફરીથી નોંધી લેજો. M1 પાણીનું આણ્વીય દળ થશે 18 ગ્રામ મોલ ઇનવર્સ. અને એ ઉપરાંત આપણને આપી દીધું છે પાણીનું બાષ્પ દબાણ. પાણીનું બાષ્પ દબાણ અર્થાત P1 0.025 બાર આપી દીધું છે. હવે આટલી વસ્તુ જો આપેલી હોય તો આટલાનો ઉપયોગ કરી અને આપણે દ્રાવણનું બાષ્પ દબાણ એટલે શું પૂછેલું છે P1 પૂછેલું છે. તો સાદુરૂપ હવે અહીંયા લખીશું P10 - P1 / P10 W2/M2 W1. P10 એટલે શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ 0.025. P1 શોધવાનું છે. P10 0.025. W2 એટલે યુરિયાનું વજન કેટલું હતું, દ્રાવ્ય આપણો હતો પદાર્થ 4 ગ્રામ. M2 યુરિયાનું આણ્વીય દળ 60 ગ્રામ. પાણી જે હતું 96 ગ્રામ હતું અને પાણીનું આણ્વીય દળ હતું 18 ગ્રામ. આટલાનું સાદુરૂપ આપશો એટલે તમને જવાબ મળશે P1. અને હવે સાદુરૂપની મેથડ એક અગાઉ શીખવાડી દીધી તો તમને સાદુરૂપો આપતા પણ આવડતું હશે. તો ગણતરી કરી અને P1 શોધી નાખજો. સાદુરૂપ ચેક કરી લેજો ખાસ. 18 ચોક 72, 60 × 96 257 160 બંનેનો ભાગાકાર કરતા 0.0125 આવશે.
છેદમાંથી 0.025 અહીંયા ગુણીશું તો આટલો જવાબ થશે 0.025 માઈનસ P1 બરાબર આ રીતે મળશે. P1 ને બરાબરની પેલી બાજુ લઈ જશો અને આને આ કિંમત આ બાજુ લાવશો. 0.02448 બાર P1 મતલબ કે પાણીનું જે દ્રાવણ બનાવેલું છે પાણીમાં યુરિયા ઓગાળીને તે દ્રાવણનું બાષ્પ દબાણ P1 મળશે. તો નોંધી લેજો દાખલો પણ. એના પછીનો બીજો વધારાનો એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ જોઈએ બુક સિવાયનો. 298 કેલ્વિન તાપમાને 20 ગ્રામ અબાષ્પશીલ અજ્ઞાત પદાર્થને અને લગભગ તમને અજ્ઞાત પદાર્થ આપતા હોય તો એનું આણ્વીય દળ જ તમને શોધવાનું કીધેલું હોય છે. તો 20 ગ્રામ અબાષ્પશીલ અજ્ઞાત પદાર્થને 360 ગ્રામ પાણીમાં ઓગળવાથી આટલું જોવાથી તમને એટલો ખ્યાલ આવી જવો જોઈએ આટલી રકમો જોયા પછી કે 20 ગ્રામ આપણો દ્રાવ્ય પદાર્થ હશે મતલબ કે W2 હશે અને 360 ગ્રામ આપણો દ્રાવક હશે મતલબ કે શું હશે W1 હશે. પાણીનું બાષ્પ દબાણ હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે P1 0 અને P1 અહીંયા સીધું ના આપતા શું કીધેલું છે પાણીનું બાષ્પ દબાણ 0.0242 થી ઘટીને 0.0238 બાર થાય. હવે સીધી વાત છે કે શુદ્ધ દ્રાવકનું જે બાષ્પ દબાણ હતું એ દ્રાવણમાંના પાણીનું બાષ્પ દબાણ હોય એના કરતાં શુદ્ધ દ્રાવકનું હંમેશા વધારે હોય. તો પાણી શુદ્ધ દ્રાવક તરીકે જ્યારે હતું ત્યારે એનું બાષ્પ દબાણ 0.0242 હતું જે ઘટીને પછી કેટલું થયું P1 દ્રાવણમાં જ્યારે તમે જોશો ત્યારે 0.0238 બાર થયું. મતલબ કે આ કિંમત કોની આપી છે તમને P1 ની આપી છે. તો અજ્ઞાત પદાર્થનું આણ્વીય દળ શોધો મતલબ કે અજ્ઞાત પદાર્થનું આણ્વીય દળ મતલબ કે M2 પૂછેલો છે. તો પહેલું તો 20 ગ્રામ અબાષ્પશીલ પદાર્થ એટલે કે W2 આ 20 ગ્રામ કેટલા ગ્રામ પાણીમાં ઓગાળે છે W1 360 ગ્રામ. પાણીનું બાષ્પ દબાણ હવે આમ ખરેખર શુદ્ધ પાણીનું શરૂઆતમાં તો 0.0242 બાર હતું જે ઘટીને કેટલું થયું દ્રાવણમાં જ્યારે અંદર અજ્ઞાત પદાર્થ ઓગાળે છે ત્યારે 0.0238 બાર. અને બીજું કે પાણી આપેલું હતું એનું આણ્વીય દળ M1 હશે 18 ગ્રામ મોલ ઇનવર્સ અને પૂછેલું છે અજ્ઞાત પદાર્થનું આણ્વીય દળ. અજ્ઞાત પદાર્થ એટલે જે દ્રાવ્ય પદાર્થ અંદર ઓગાળે તો દ્રાવ્ય પદાર્થને આપણે M2 તરીકે લઈએ એનું આણ્વીય દળ પૂછેલું છે. હવે જો આટલી વસ્તુ ખબર પડી જાય તો દાખલાનું સાદું રૂપ તે તો તમે સરળતાથી આપી શકો. તો હવે આગળ કિંમતો મૂકીશું P1 0 P1 P1 0 W2 M2 M1 W1. P1 0 એટલે શુદ્ધ પાણીનું 0.0242 માઈનસ 0.0238 અપોન P1 0 0.0242 W2 એટલે 20 ગ્રામ આણ્વીય દળ M2 શોધવાનું છે. પાણીનું આણ્વીય દળ 18 અને પાણીનું વજન હતું 360. M2 ને કરતા બનાવશો તો તમને ફાઇનલ જવાબ મળશે. ગણતરી કરી લેજો. ગણતરી તમે જો કરી હશે તો 0.0242 માઈનસ 0.0238 તો 0.0004 આવશે અપોન 0.0242 20 ગુણ્યા 18 એટલે 360 છેદમાં 360 એટલે 1 વધશે અને અહીંયા M2 ને જો અહીંયા કરતા બનાવીએ તો 0.242 અહીંયા ઉપર જશે 0.0004 અહીંયા આવશે અને સાદું રૂપ આપશો 60.5 ગ્રામ મોલ ઇનવર્સ જવાબ મળશે. આ જવાબ હતો આપણે અજ્ઞાત પદાર્થ જે દ્રાવ્ય કરતા હતા તેનું હતું આણ્વીય દળ. એટલે આ રીતે આપણે M2 શોધી શકીએ. વિદ્યાર્થી મિત્રો આજના આપણા આ લેક્ચરમાં રાઉટના નિયમના આધારિત જ આપણે બુકના એના સિવાયના એક્ઝામ્પલ લીધા. એક જ સૂત્રથી એક જ પેટર્નથી જો દાખલા ગણતા હોય તો તમે 2 થી 3 વાર જો પ્રેક્ટિસ કરશો તો ઓટોમેટિક તમે કોઈ બી રકમ આપી હશે કોઈ બદલીને આપી હશે તો પણ તમે એનો જવાબ લાવી શકશો. પણ નક્કી કરતા ખાલી એની અંદર W1 કોણ અને 2 કોણ મતલબ કે દ્રાવ્ય અને દ્રાવકને તમે જો ઓળખી શકતા હોય રકમમાં તો એ દાખલો તમારા માટે સરળ થઈ જશે. તો આજે ગણાવેલા બધા દાખલા એકવાર ફરીથી રિપીટ કરી વિડિયો ફરીથી જોઈ અને રકમ તમારે લખેલી હોય અને પછી તમારે આખું જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો અને પછી જવાબ જોડે સરખામણી કરશો તો આ દાખલા આપણા
તમે જે ગણેલા હશે એકવાર તમારે કમ્પ્લીટ તૈયાર થઈ જશે. તો વ્યવસ્થિત રીતે દાખલા નોંધી અને તૈયાર કરો, મતલબ કે સમજી અને તમે એને લખો તો કોઈ બી દાખલો કદાચ બદલીને બી એક્ઝામમાં પૂછાય તો તમને આવડતો હોય. થેન્ક યુ.